રૂપિયે રમશે આ એક રાશિવાળાના જાતકો. અચાનક ખુલશે બંધ ભાગ્યના દરવાજા. અને વર્ષ 2026માં બની રહ્યો છે એવો દુર્લભ દ્વિદ્વાદશ યોગ, જે ઘણા લોકોનું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક યોગો એવા હોય છે જે માત્ર થોડા દિવસો માટે જ બને છે, પરંતુ તેની અસર વર્ષો સુધી રહેતી હોય છે. અને આ વખતે ગ્રહોની એવી ખાસ ચાલ બની રહી છે જેને જોઈને મોટા મોટા જ્યોતિષીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યોગ દરમિયાન એક ખાસ રાશિના લોકો પર ધનવર્ષા થઈ શકે છે, અટકેલા કામો પૂર્ણ થઈ શકે છે અને ભાગ્ય એટલું મજબૂત બની શકે છે કે જીવનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી શકે છે. તો આખરે આ દ્વિદ્વાદશ યોગ શું છે, તેની અસર કેટલી શક્તિશાળી છે અને કઈ રાશિના લોકો ખરેખર રૂપિયે રમવા છે, આ તમામ રહસ્યો આજે આપણે વિગત જાણીશું. આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. અને જો તમને આવી જ જ્યોતિષ અને રાશિફળ સંબંધિત માહિતી ગમતી હોય તો અત્યારે જ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી આવી મહત્વપૂર્ણ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. મિત્રો, જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. જ્યારે ગ્રહો પોતાની સ્થિતિ બદલે છે અથવા એકબીજા સાથે ખાસ આવે છે, ત્યારે જીવનમાં મોટા પરિવર્તનો સર્જાય છે. દ્વિદ્વાદશ યોગ પણ એવો જ એક શક્તિશાળી યોગ માનવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે બે મહત્વપૂર્ણ ગ્રહો એકબીજાથી 12મા અને બીજા સ્થાનના સંબંધમાં આવે છે. જ્યોતિષીઓનું માનવું છે કે આ સ્થિતિ જીવનમાં અચાનક ખર્ચ અને અચાનક લાભ બંનેની પરિસ્થિતિ ઊભી કરે છે. પરંતુ જ્યારે આ યોગ શુભ ગ્રહોની અસર હેઠળ બને ત્યારે તે વ્યક્તિને ધન, સફળતા અને અણધારી પ્રગતિ તરફ લઈ જાય છે. વર્ષ 2026માં બનેલો આ વિશેષ યોગ ખાસ કરીને ધન, બિઝનેસ, નોકરી અને સંબંધોની બાબતોમાં મોટી અસર પાડનાર માનવામાં આવી રહ્યો છે. ઘણા લોકો કદાચ આ યોગનું નામ પહેલીવાર સાંભળી રહ્યા હશે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ યોગ જીવનમાં એવી ઘટનાઓ લાવી શકે છે જેની વ્યક્તિએ કલ્પના પણ ન કરી હોય. કેટલાક લોકો અચાનક ધનિક બની શકે છે, કેટલાકને નવી નોકરી મળી શકે છે અને કેટલાક લોકોના જીવનમાં એવા લોકોનું આગમન થઈ શકે છે જે તેમનું ભાગ્ય બદલાવી નાખે. ખાસ કરીને જ્યારે ગુરુ અને શુક્ર જેવા શુભ ગ્રહો સકારાત્મક સ્થિતિમાં હોય ત્યારે આ યોગની શક્તિ અનેક ગણી વધી જાય છે. ગુરુ ગ્રહ જ્ઞાન, ધન અને ભાગ્યનો કારક છે, જ્યારે શુક્ર સુખ, વૈભવ અને આકર્ષણ સાથે જોડાયેલ છે. એટલે જ આ સમયને ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ આ સમય દરમિયાન સૌથી વધુ લાભ એક ખાસ રાશિને મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રાશિના લોકોના જીવનમાં પૈસાની આવક ઝડપથી વધી શકે છે. ઘણા અટકેલા કામો પૂરા થઈ શકે છે. જો લાંબા સમયથી કોઈ વ્યક્તિ નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યો હોય તો હવે તે ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. વેપારીઓ માટે પણ આ સમય ખૂબ જ ખાસ બની શકે છે. ઘણા લોકોને નવા ક્લાયન્ટ મળશે, નવા બિઝનેસના દરવાજા ખુલી શકે છે અને અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે. ખાસ વાત એ છે કે આ સમય દરમિયાન ભાગ્યનો સાથ એટલો મજબૂત રહેશે કે મુશ્કેલ કામો પણ સરળ બનતા જોવા મળશે. ઘણા જ્યોતિષીઓ માને છે કે આ યોગ દરમિયાન લોકોના જીવનમાં અચાનક પૈસા આવવાની સંભાવનાઓ વધી શકે છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે, જૂના રોકાણોમાંથી લાભ મળી શકે છે અને કેટલાક લોકોને વારસામાં સંપત્તિ મળવાની પણ શક્યતા છે. પરંતુ મિત્રો, અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. જ્યોતિષ માત્ર સંકેત આપે છે, સફળતા માટે મહેનત કરવી તો માણસે પોતે જ પડે છે. જો આ શુભ સમય દરમિયાન વ્યક્તિ યોગ્ય નિર્ણયો લે અને મહેનત સાથે આગળ વધે તો તે જીવનમાં અદ્ભુત સફળતા મેળવી શકે છે. હવે તમે વિચારતા હશો કે આખરે એ ભાગ્યશાળી રાશિ કઈ છે? જ્યોતિષીઓના જણાવ્યા મુજબ વૃષભ રાશિના લોકો માટે આ સમય સૌથી વધુ લાભદાયક બની શકે છે. કારણ કે આ સમય દરમિયાન શુક્ર અને ગુરુ બંનેનો સકારાત્મક પ્રભાવ વૃષભ રાશિના લોકોના જીવન પર જોવા મળશે. વૃષભ રાશિના લોકો માટે નાણાકીય લાભ, વૈભવ અને જીવનમાં સ્થિરતા વધવાની સંભાવનાઓ છે. ઘણા લોકો નવું ઘર ખરીદી શકે છે, નવી કાર લઈ શકે છે અથવા કોઈ મોટું સપનું પૂર્ણ કરી શકે છે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા, તેમના જીવનમાં હવે રાહત આવી શકે છે. વૃષભ રાશિના લોકો સામાન્ય રીતે મહેનતુ અને ધીરજવાળા હોય છે. તેઓ ઝડપથી હાર માનતા નથી અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે. આ જ કારણ છે કે જ્યારે ભાગ્ય તેમનો સાથ આપે છે ત્યારે તેઓ જીવનમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરે છે.
આ દ્વિદ્વાદશ યોગ દરમિયાન પણ વૃષભ રાશિના લોકો માટે અનેક નવા અવસર આવી શકે છે. કેટલાક લોકોને વિદેશ જવાની તક મળી શકે છે, તો કેટલાક લોકો પોતાની કારકિર્દીમાં અચાનક ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ સમય ખૂબ જ રોમાંચક બની શકે છે. શુક્રના પ્રભાવને કારણે સંબંધોમાં મધુરતા વધશે. લાંબા સમયથી ચાલતા મતભેદો દૂર થઈ શકે છે. ઘણા લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી યોગ્ય જીવનસાથીની રાહ જોઈ રહ્યો હોય તો હવે સારો સંબંધ મળવાની શક્યતા છે. લગ્ન જીવનમાં પણ ખુશીઓ વધશે અને પરિવાર સાથેનો સમય વધુ આનંદમય બની શકે છે. ક્રિએટિવ ફિલ્ડમાં કામ કરતા લોકો માટે પણ આ સમય આશીર્વાદ સમાન બની શકે છે. ફિલ્મ, મીડિયા, ફેશન, ડિઝાઇન, મ્યુઝિક અને સોશિયલ મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને અચાનક પ્રસિદ્ધિ મળી શકે છે. ઘણા લોકોનું ટેલેન્ટ લોકો સામે આવશે. જો તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા હો તો આ સમય દરમિયાન તમારી લોકપ્રિયતા વધી શકે છે. કારણ કે શુક્ર આકર્ષણ અને સર્જનાત્મકતા આપે છે, જ્યારે ગુરુ વ્યક્તિને મોટી ઓળખ અપાવે છે. પરંતુ મિત્રો, દરેક શુભ સમય સાથે કેટલીક સાવચેતીઓ પણ જરૂરી હોય છે. આ સમય દરમિયાન વધારે લોભ અને ઉતાવળથી બચવું ખૂબ જરૂરી રહેશે. ઘણા લોકો ઝડપથી પૈસા કમાવાની લાલચમાં ખોટા નિર્ણયો લઈ શકે છે. ખાસ કરીને જોખમી રોકાણોથી દૂર રહેવું જોઈએ, કારણ કે ક્યારેક શુભ ગ્રહોની અસર માણસને અતિ આત્મવિશ્વાસી બનાવી દે છે. એટલે દરેક નિર્ણય સમજદારીપૂર્વક લેવો જરૂરી રહેશે. ઘણા લોકો આ સમય દરમિયાન આધ્યાત્મિકતા તરફ પણ આકર્ષિત થઈ શકે છે. મંદિરમાં જવાનું મન થશે, ધ્યાન અને યોગ તરફ રસ વધશે અને જીવનને નવી રીતે સમજવાનો પ્રયત્ન થશે. ગુરુનો પ્રભાવ વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે. એટલે આ સમય માત્ર પૈસા માટે જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને આત્મિક વિકાસ માટે પણ ખાસ બની શકે છે. કેટલાક લોકો પોતાના જીવનમાં નવા નિયમો લાવશે અને ખરાબ આદતો છોડવાનો પ્રયત્ન કરશે. પારિવારિક જીવનમાં પણ આ સમય સકારાત્મક અસર લાવી શકે છે. ઘણા ઘરોમાં ખુશીના સમાચાર આવી શકે છે. સંતાન પ્રાપ્તિના યોગ બની શકે છે. જૂના મતભેદો દૂર થઈ શકે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે. લાંબા સમયથી ચાલતી ચિંતા હવે ઓછી થઈ શકે છે. ઘણા લોકો પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરશે અને સંબંધોને વધુ મજબૂત બનાવશે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ દ્વિદ્વાદશ યોગ લગભગ ઘણા લોકો માટે જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે લોકો છેલ્લા કેટલાક વર્ષોથી સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તેમના જીવનમાં હવે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. ઘણા લોકોના અટકેલા સપના પૂર્ણ થશે. કેટલાક લોકોને અચાનક એવી તક મળશે જે તેમના સમગ્ર ભવિષ્યને બદલાવી શકે છે. પરંતુ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે ગ્રહો માત્ર માર્ગ બતાવે છે. સફળતા મેળવવા માટે મહેનત અને યોગ્ય વિચારસરણી સૌથી વધુ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ આ શુભ સમય દરમિયાન આળસ કરે અને માત્ર ભાગ્ય પર વિશ્વાસ રાખે તો કદાચ તેને સંપૂર્ણ લાભ ન મળી શકે. પરંતુ જે લોકો મહેનત સાથે આગળ વધશે તેઓ માટે આ સમય ખરેખર આશીર્વાદ સમાન બની શકે છે. આ સમય દરમિયાન દાન, પૂજા અને સકારાત્મક વિચારસરણી રાખવાથી પણ લાભ મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને શુક્ર બંને શુભ ગ્રહો છે અને સારા કર્મોથી તેમની શુભ અસર વધુ મજબૂત બને છે. એટલે આ સમય દરમિયાન ગરીબોને મદદ કરવી, વડીલોનો આદર કરવો અને ખોટા કામોથી દૂર રહેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો પૂછે છે કે શું ખરેખર ગ્રહો માણસનું ભાગ્ય બદલી શકે છે? મિત્રો, જ્યોતિષશાસ્ત્ર હજારો વર્ષ જૂનું વિજ્ઞાન છે. ઘણા લોકોના જીવનમાં ગ્રહોની અસર જોવા મળી છે. પરંતુ જ્યોતિષનો સાચો અર્થ માણસને ડરાવવો નહીં, પરંતુ યોગ્ય દિશા બતાવવી છે. આ દ્વિદ્વાદશ યોગ પણ એક એવો સમય છે જે ઘણા લોકોને નવી આશા અને નવી શરૂઆત આપી શકે છે. તો મિત્રો, તમને શું લાગે છે? શું ખરેખર આ દ્વિદ્વાદશ યોગ વૃષભ રાશિના લોકોનું ભાગ્ય બદલી શકે છે? તમારી રાશિ કઈ છે અને તમે આ સમયથી શું અપેક્ષા રાખો છો? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને આવી જ રસપ્રદ જ્યોતિષીય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ધન્યવાદ.